લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત દેશનું સુકાન સોંપવા માટે થઈને આજે ડીસામાં મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો शक्ति का सम्मान नहीं करते उनको सनातन और समाज कभी भी स्वीकार नहीं कर सकता। ડીસાના રાજશ્રી કોલ્ડ સ્ટોરેજ ખાતે બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને વિજય બનાવવા માટે થઈને ભાજપ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગર્જરે ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓ માટે મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી મહિલાઓને સામાજિક ઉત્થાન આપવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે તેમ જણાવી તેઓને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપનું કમળ ખીલાવવા અપીલ કરી હતી। પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે જો શક્તિ का सम्मान नहीं करती, शक्ति उनका अपमान करती है, उनका सनातन और समाज कभी भी स्वीकार नहीं करता। જ્યારે ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ ડોક્ટર દીપિકાબેન સરડવાએ મતદાનના દિવસે મહિલાઓએ સૌપ્રથમ મતદાન કરવા જણાવ્યું હતું, જ્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરાએ બનાસકાંઠા લોકસભાની સીટ જીતાડવા મહિલાઓ ખૂબ મહેનત કરી રહી હોવાનું જણાવી આ બેઠક 5 લાખથી વધુ મતોથી મહિલાઓ જીતાડશે તેવું આશ્વાસન આપ્યું હતું। આ મહિલા સંમેલનના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ઉત્તર ઝોનના પ્રભારી અરુણાબેન ચૌધરી, ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ભાજપના જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળે, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસા, સહ ઇન્ચાર્જ આશાબેન પટેલ, અવનીબેન આલ, ડીસા મહિલા મોરચાના મહામંત્રી કોકિલાબેન પ્રજાપતિ, બેલાબેન મેવાડા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। નીરજ બોડાણા, જી एक्सप्रेस न्यूज ડીસા। जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज़ को लाइक करें।